જય સોમનાથ આવજો। સવારમાં મેં હાથમાં લઈ લીધો કરશો અને પી લીધું દૂધ। સવારના 5 વાગ્યામાં વરસાદ ખાબકી ગયો ને મારા સંપલમાં નદી વહી ગઈ। સંપલ પહેરીને નીકળી ગયો આમ મોતિયા એકલો ભોંહે ક્યાંનો એટલે માટે હું આટો મારવા આવી ગયો। આ લીંબડેથી છોડી લીધો કૂતરાને। પછી ઘેર સીડી હેઠે ગુંદાને અહીંયા બાંધી દીધો એટલે સીડી હેઠ ઉતો રહીને દૂધ દઈ આવીએ ગામમાં। ગાડી અહીંયા છે ઢારિયામાં પુગાડી દીધી હતી કયાની। તો હવે હું જાઉં છું ગામમાં મિત્રો। હવે હાલો કિક મારીએ ને જાતો તો ત્યાં અમારા ભરતભાઈ ભેગા થઈ ગયા। અમારા ધારે અમારું ખેતર છે અહીંયા હેઢા પાડો છે એ જાય છે દૂધ દેવા ને હું પણ જાઉં દૂધ દેવા। ઝાલા બાપુને અહીંયા નવક ભેહું છે સવારના 70 ને હાઈજે 70 એટલે 140 લીટર દૂધ જાય ડેરીએ ને પછી હું ડેરીએ પૂગી ગયો ને આ બધી ચાની મજા લેતા હતા સવારમાં ને પછી દૂધ દેવાઈ ગયું એટલે હું નીકળી ગયો ઘર તરફ ને અહીંયા કાકડો કાકા કરે। પછી તુલસીમાં અહીંયા કાચ પડ્યા હતા એ નાખી આવ્યો હું ફટાફટ ને પછી તુલસીમાં અહીંયા બધી કચરો પડ્યો તો એ સાફ સફાઈ કરી નાખીને પછી ઠાઠિયામાં ભરી લીધું મિત્રો ને પછી હોય ગયો ઉકળા બાજુ ને કચરાનું ઠાઠિયું નાખી દીધું। સાણથી ભરેલી રેકડી આખી ભરાઈ ગયેલ પડી હતી ઢારિયામાં ને મેં પછી ઉગાડે પૂગી ગયો ઠલવી દીધી કારણ કે આ ઝોનને પાંજરાની જારી બદલાવી ને આ જૂની પડતર પડી ને એ મારે મેડિયા ચડાવી હતી એટલા માટે પછી હાથી બાતી ને આ બધી હરખું કરી મેલી ને પછી ઓયો ગયો હું સીડીની બાજુમાં કારણ કે આ બધી વસ્તુ પુગાડવાની હતી મેળીએ તો આ પુગાડી દીધું મેળીએ ને પછી આ રેકડીને મેલી દીધી ને આ લોકેશને સા દેવા નીકળી ગયો મિત્રો। ખેતરમાં મૂલી છે નેદવા આવ્યા બધી એટલા માટે બધાએ સા પી લીધો મિત્રો। જોઈ લઉં ને હવે નેદવા વર્ગી જાહે। હું આ પાણીનો કેટલો ખાલી થઈ ગયો તે મોટો કેટલો ભરવા જાઉં હવે ભરીને પાછો મેલવા આવી ને ગોતી લીધો 10 લીટરનો કેટલો ને પછી મોટર કરી હાલતી એટલે પાણી આવે ને પછી પાણી આવ્યું એટલે મેં નડી નાખી દીધી કેટલામાં ને કેટલો ભરાઈ ગયો। પછી હું નીકળી ગયો વા દેવા જોર્યો ઓલો થાંભલો દેખા ત્યાં કેટલો મેલી ને પછી આવતો રહ્યો અહીં બાજુમાં ને પછી મારે ને બાળન બાપાને ભરવો તો કુંડો ને પછી પોપટ થઈ ગયો એલા પાણી જ ન આવ્યું આમાં કુંડામાં પાણી જ ન આવ્યું મિત્રો શું કરવું। પછી પાછા પાઇપ ફિટ કરી દીધા ને પછી હું ઘેર પૂગી ગયો છે ઘડીક મોતીને હળિયું કરી લીધી ને પછી હળિયું કરીને બેહી ગયો જમવા ને સાથે શું કહેવાય બિલાડીને પણ જમવાનો રોટલો આપી દીધો એને રોટલો આપ્યો ને પછી અહીંયા ખાધું પીધું રાસ કર્યું પછી મેં આને રિમોટ કંટ્રોલ થી રમી। પછી ખાઈ લીધું ને હિસકા ખાવા બેઠો જ્યાં યાદ આવ્યું કે ઘરમાં પડી શીખું જ્યાં જોયું ત્યાં હજી 2-3 દી પેલા પડી ને પછી આ એકાધી પાકલ નીકળી તો એકાધી લઈને બેસી ગયો હું હિસકા ઉપર ખાઈ લીધી છે। ગેસ પૂરો થઈ ગયો લાઇટરમાં બાપાના લાઇટરમાં તો પછી મિત્રો ગેસ ભરી નાખીએ। ગેસ હોય મિત્રો જો અત્યારે વરસાદ ફૂલ જામી ગયો જો ફૂલે ફૂલ આવ્યો ટાણા વગરનો આવી ગયો ખેતરમાં મૂલી છે ને ટાણા વગરનો વરસાદ ટપકવા માંડ્યો જોઈ લો મિત્રો આગળ ટાંકી ભરાઈ જાહે એટલી સ્પીડમાં વરસાદ આવે। તો અત્યારે હું પૂગી ગયો ચા લઈને ચા દઈને આવતો રહ્યો ને રસ્તામાં તો જો પાણી ભરાઈ ગયું હબાવ પૂર આવી ગયો ઓહો ને બે તો ભેહું તણાઈ ગયું આવું પૂર હોય ક્યાંય પાછો વરસાદ આવ્યો પાછો ખપકી ગયો આને કંઈ ટાણા વગરનો જ આવ્યા પણ દોસ્તો વરસાદ આવતા હું ભાગ્યો સા લઈને આવતો તો ને વરસાદ આવી ગયો દોસ્તો પૂગી ગયો ઘેર। હા પાછો વરસાદ આવી ગયો ફૂલે ફૂલ કૂતરાની સીડી હેઠે કરીને હું તો મોતી ને પછી વરસાદ વયો ગયો એટલા માટે હું વયો ગયો અમારા હરદેવસિંહ ભાઈના ફાર્મ હાઉસ અહીંયા ચેરીનું ઝાડવું છે ખાવાની બહુ મજા આવે ને લાલ શેરી ખાવાની બહુ મજા જ આવી ગઈ ને પછી હું ઘરે આવ્યો ત્યાં એ બધી અહીં સાહેબો ઊભા હતા ઓલા ગૌચરણ વાળી જગ્યા સરકારી જગ્યા છૂટી કરાવનાર પછી ભાઈ સાહેબો વયા ગયા આગળ આમ જમીન માપવા બધાની જોતા જાય ને તો હાવજુ તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલ્યા વગર ને તમારા ભાઈને સપોર્ટ આપતા રહેજો। તમારા ભાઈને ફૂલ સપોર્ટની જરૂર છે તમારા બધાની તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો।